જનરલી હું ઘણી બધી નર્સરીઓ વિઝિટ કરતો હોઉં છું અને એઝ અ મોડર્ન ફાર્મર મને એવું ફીલ થતું હોય કે મારા ફાર્મ ઉપર આવતા લોકોને અને અંગત લોકોને કંઈક નવું ખવડાવીએ, નવી વસ્તુ આપીએ. અને આજે હું એક નર્સરીમાં આવ્યો છું. ખાસ આ કોઈ પેઇડ પ્રમોશન નથી. મને અહીંયા સારું લાગ્યું છે, મને આ લોકોમાં કંઈક વિવિધતા લાગી છે, એટલા માટે વિચાર્યું કે હું વિડીયો બનાવી અને આપ લોકોને પણ બતાવું કે શું છે આ નર્સરીમાં એવું કે જે બીજી નર્સરીમાં જનરલી હોતું નથી. અહીંના ભાઈ પણ મારી જેમ જ એક મોડર્ન છે અને નવા જમાનાના માણસ છે, એટલે આજની ડિમાન્ડને સમજી શકે અને માર્કેટને શું જોઈએ છે એ ભાઈને બહુ સારી રીતના ખબર છે. અને એક્ઝોટિક ઘણી બધી વસ્તુ એવી છે કે જે જનરલી ઓવરઓલ નર્સરીમાં હોતી નથી. મળીએ આપણે ભાઈને. કેમ છો કલ્પેશભાઈ? બસ મજામાં ધ્રુવભાઈ. એટલે આજે અહીંથી નીકળવાનું થયું તો મેં કીધું કંઈક મને એવો શોખ હોય, જેમ લેડીઝ લોકોને કેમ શોખ હોય કે કંઈક શોપિંગ કરવા જાય, મને આવો શોખ છે કે ભાઈ જઈએ અને કંઈક આપણા વાડીને લગતું કંઈક શોપિંગ કરીએ. એટલે મને આપ બતાવો કે આપની પાસે એવું શું છે કે જે જનરલી ઓવરઓલ નર્સરીમાં નથી હોતું, અને ક્વોલિટી વાઇઝ અથવા વેરાયટી વાઇઝ. મારી પાસે એક્ઝોટિક ફ્રૂટમાં ઘણી વેરાયટી છે કે જે આપણા વાતાવરણમાં સક્સેસફુલ હોય છે અને પ્લાન્ટેશન કરવું જરૂરી છે. ઘણી વેરાયટી એવી છે એક્ઝોટિક કે પબ્લિકને ખ્યાલ જ નથી કે આપણા વાતાવરણમાં થાય છે. તો એવી ઘણી વેરાયટી છે, ચાલો તમને બતાવી શકું. ઓકે, ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે? યલો ડ્રેગન ફ્રૂટ છે. યસ, જે બહુ ખાવામાં સ્વીટ હોય છે. હા, આપણે જેમનો એક વિડીયો બનાવેલો છે ઇન્સ્ટાગ્રામ ઉપર યલો ડ્રેગનનો, ખાટા મીઠા કીવી અને ડ્રેગન બેયનું મિક્સચર કોમ્બિનેશનમાં જે છે. પછી એક પૂના રેડ અંજીર કરીને છે, બહુ સારી સ્વીટ વેરાયટી છે કે તમે કોઈ પણ 1-2 છોડ પ્લાન્ટમાં વાવેલા હોય ફાર્મ હાઉસમાં અથવા ઘર પણ પોટમાં વાવી શકો કે ડાયરેક્ટ ફ્રૂટ તોડીને ટેસ્ટ સારો લાગશે. પછી ડાયના અંજીર છે, સિંદૂરી એપલ બોર છે. બોરમાં બહુ સારી વેરાયટી છે, જે 2-3 વેરાયટી એવી છે કે તમને વર્ષમાં 2 વાર પણ ફ્રૂટિંગ આપે છે અને બહુ ટેસ્ટી વેરાયટી છે. સિંદૂરી એપલ બોર છે, કશ્મીરી રેડ એપલ બોર છે, બરાબર, ભગવત સિંદૂરી, મિસ ઇન્ડિયા છે. ફોટા બી જોઈ શકો છો કે જે ફ્રૂટિંગના ફોટા બી સાથે લગાવેલા છે. કોઈ પણ જ્યારે ખરીદીમાં આવે ને તો એમને જનરલી ફ્રૂટ પ્લાન્ટ્સમાં ખબર ન પડતી હોય કે ઝાડ જોઈને તો ખબર નથી પડતી કે આ વેરાયટી કઈ છે અથવા એનું ફ્રૂટ કેવું આવશે. બટ અહીંયા એક આ વસ્તુ મેં ખાસ જોઈ કે બધા ફ્રૂટની સાથે એના ફોટા પણ લગાવેલા, બધા રોપની સાથે એના ફોટા પણ લગાવેલા છે અને એના પ્લાન્ટ્સ બી અહીંયા હોય અને ત્યાં જ એનો રોપ હોય, ફોટો હોય. એટલે લોકોને જ્યારે એક લેવા આવે ને તો ખબર પડે કે આપણે શું વાવવું અને એમાંથી શું મળશે આપણને. યસ, નેક્સ્ટ આપને શું બતાવી શકે આપણે? નેક્સ્ટ તમને છે ને એક્ઝોટિક મેંગોમાં બતાવું છું કે જે આપણા ગુજરાતના આબોહવામાં બહુ સારી રીતે ગ્રો કરે છે. ઘણી વેરાયટી એવી છે કે આપણે ટેસ્ટ પણ નથી કરેલી. ઓકે, તો મિયાઝાકી મેંગો છે એક. હા, પેલી 2.5 લાખ વાળી ને? હા, 2.5 લાખ વાળી કે જે માર્કેટમાં ચાલે છે ટ્રેન્ડિંગ કે 2.5 લાખ રૂપિયાના કેજી છે. ખરેખર એવું છે નહીં કે આ બધું માર્કેટિંગ લેવલે હાઈ બતાવવા માટે કોઈ પણ બનાવી શકે વિડીયો, એના માટેનું છે. બરાબર. બાકી હકીકત આનું 1-2 પ્લાન્ટ ફાર્મ હાઉસમાં વાવીને એનો ટેસ્ટ કરવો જોઈએ, બાકી આની ખેતી કરવામાં શક્ય નથી. બરાબર, એટલે 2.5 લાખ રૂપિયા ભાવ જે માર્કેટ કે છે એ મળે એવું છે? હા, અત્યાર સુધીમાં મેં કોઈ 2.5 લાખનો કિલો વેચાતી લીધું એવો કાંઈ દાખલો જોયો નથી. બરાબર. આ એક જે સત્ય અત્યારે નર્સરી લેવલે બેસી અને જે આ સત્ય કેવું ને એ બી મોટી વસ્તુ છે. કેમ કે આ લોકોનો ધંધો એ છે કે જો આવું બોલશે તો વેચાય. પણ ભાઈનું એક આ મને અત્યારે ગમ્યું થોડું. યસ, આ કિંગ ઓફ ચકાપાત વેરાયટી 4 થી 6 ઇંચ સુધીની લંબાઈ ધરાવે છે એનું ફ્રૂટ ને એ પણ સ્વીટનેસમાં સારી છે. 1-2 છોડ લગાવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી આ વેરાયટી વેરીગેટેડ છે, જે તરબૂચની ઉપરની સ્કિનમાં જે કલર હોય છે એવો જ આ મેંગોમાં હોય છે. 4 થી 6 ઇંચ સુધીની લંબાઈ ધરાવે છે એનું ફ્રૂટ ને એ પણ સ્વીટનેસમાં સારી છે. 1-2 છોડ લગાવો હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. પછી આ વેરાયટી વેરીગેટેડ છે, જે તરબૂચની ઉપરની સ્કિનમાં જે કલર હોય છે એવો જ આ મેંગોમાં હોય છે અને આનો ટેસ્ટ રાજાપુરી મેંગો હોય છે એને લગતો હોય છે. પછી આ પણ નવી છે, રેડ લવોરી કેરી, જે એ પણ રેડ કલરની હોય છે. પછી વધારે ઘણા
પ્રશ્ન પૂછતા હોય તો બ્લેક મેંગો. બ્લેક મેંગો એનું છોડ પણ બ્લેક હોય છે અને કેરી પણ બ્લેક થાય છે, અંદર રેગ્યુલર કલર હોય છે, એનો ટેસ્ટ મીડિયમ. અત્યારે આ કેરી પણ એક ટ્રેન્ડિંગ વસ્તુ છે, બ્લેક કેરી, બ્લેક મેંગો કરીને અત્યારે માર્કેટમાં લોકો ઘણી ડિમાન્ડ કરતા હોય છે એની પણ. એટલે આ કોઈ જનરલી આ બધી વેરાયટીઝ એવી છે કે જે એક્ઝોટિક મેંગો કહી શકાય. આના પ્રોડક્શન માટે, વેચાણ માટે આ વાવવાની વસ્તુનું હોય, આપણું પોતાનું ફાર્મ હાઉસ હોય, ત્યાં એક બે ઝાડ બધા નાખીએ તો આપણે વિવિધતા મળે વેરાયટીની. આપણી ઘરે અલગ અલગ વસ્તુ ટેસ્ટ કરી શકાય, કોઈ મહેમાન આવ્યા તો એને ખવડાવી શકાય, બતાવી શકાય. જ્યારે મોટા પાયે પ્રોડક્શનની વાત આવતી હોય ત્યારે એવી વેરાયટીનું સિલેક્શન જરૂરી છે કે જેના આપણા માર્કેટમાં જેની ડિમાન્ડ હોય. એટલે ઘણી બધી કેરીમાં વેરાયટીઝ છે ભાઈ પાસે. હું આપને શોર્ટમાં નામ આપી દઉં તો આ થાઈ બારમાસી કેરી, પર્પલ બ્લુ, R2E2, કિયોજાઈ, સાથે અરુણિકા, થાઈ બનાના. એટલે ઘણી બધી એવી વેરાયટીઝ છે કેરીમાં કે જે એક્ઝોટિક કેરીમાં ગણાતી હોય છે. સાથે મેઇન મેં અહીંયા જે જોયું છે એ છે એક્ઝોટિક ફ્રૂટના પ્લાન્ટ્સ, કે જે જનરલી ફ્રૂટ પ્લાન્ટ્સ તો બધે વાવતા હોય. ચીકુ હોય તો ચીકુ એક અલગ સાદા ચીકુ હોય, ત્યારે અહીંયા કંઈ અલગ ટાઈપના ચીકુ છે. સેતુર હોય તો એક સાદા સેતુર હોય, અહીંયા કંઈક અલગ ટાઈપના સેતુર છે. તો બતાવીએ આપણે, ભાઈ જ આપણે બતાવે કે એમાં શું છે આપણી પાસે એવું અલગ. રેગ્યુલર છે ને વોટર એપલ હોય છે. મારી પાસે રેડ વોટર એપલમાં એક વેરાયટી એવી છે કે જેમાં તમને એનો ટેસ્ટમાં દેશી ગુલાબનું જે ગુલકન ખાતા હોય એને લગતો ટેસ્ટ આવે છે. રોજી વોટર એપલ એનું ફ્રૂટનું નામ છે. બરાબર. પીળું ચકોતરું એ શું છે? યેલો પોમેલો છે, જે રેગ્યુલર પહેલા વખતનું જૂનું ફ્રૂટ છે, પણ અત્યાર સુધી કોઈ એની ડિમાન્ડ નહોતી. પણ અત્યારે કોઈ પણ નાના મોટા તાવના એ બધા પ્રશ્ન રેગ્યુલર હોય છે, તેમાં સારું કામ આપે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ બહુ સારું છે. બરાબર. આપણી પાસે એવું જે હોય કે કઈ એક્ઝોટિક ગણાય કે જે અલગ છે. એક્ઝોટિકમાં આ એક વેરાયટી છે, બુધાસ બાંબુ છે, જે તમે ઝાડ ઉપર લટકતું ડાયરેક્ટ મધ, જેને મધપૂડો કહેવાય છે, એ ડાયરેક્ટ ટેસ્ટ કરો, એને લગતો ટેસ્ટ આવે છે. અંદર ચાસણી જેવું નીકળે છે. લીંબુ ને? લીંબુ એટલું મીઠું છે કે ચાસણી જેવું લાગે. સ્વીટ વેરાયટી છે. બરાબર. જે એક બ્રાઝિલિયન સેતુ છે, નવી વસ્તુ છે, કે એનો પણ ટેસ્ટ ગુલાબને લગતો હોય છે અને બહુ લોંગ ટેસ્ટ, લાંબી સેતુર થાય છે એમાં. એટલે એનું હું જોઉં છું કે હથેળીમાં રાખેલા છે તો 5-7 સેતુર દેખાય છે. એવડા મોટા સેતુર છે આની સાઈઝ. યસ. એ હાઇબ્રિડ આંબળા છે, બારમાસી જેકફ્રૂટ છે, સ્ટાર ફ્રૂટ છે, પછી એક થાઈ ચીકુ છે. બરાબર. જે બહુ મોટી સાઈઝમાં અંદરથી રેડ હોય છે અને ખાવામાં બહુ સ્વીટ છે. બરાબર. વેરીગેટેડ મોસંબી પણ છે. બરાબર. એટલે વેરીગેટેડ નો મતલબ એવો કે એની ઉપર કઈ ટેક્સચર હોય. હા, વેરીગેટેડ નો મતલબ. આ બધા એક્ઝોટિક ફ્રૂટના પ્લાન્ટ્સ છે કે જે બધી નર્સરીમાં જનરલી મળતા નથી. હાઈ સ્વીટ આંબલી છે, જે કાતરા હોય છે, આપણે ખાટા ખાઈ છીએ, એ ગયડા છે, અંદરથી એનો કલર રેડ હોય છે. બરાબર. બાકી આ સુપર ગોલ્ડન સીતાફળ, સફેદ જામફળ છે, એ બધી વસ્તુ રેગ્યુલર જે હોય છે બધી જગ્યાએ મળતી હોય છે. અને આમળામાં એક નવી વસ્તુ મને લાગી અત્યારે, આ છે રેડ જમ્બો આમળા. એટલે આમળામાં બી એવું કંઈક છે કે જે જનરલી રેગ્યુલર જગ્યાએ મળતું નથી. બ્લેકબેરી છે, રેડ લીંબુ, લાલ કલરના લીંબુ, જારવી વન જામફળ, કે જેના ઉપર મેં એક સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકેલી છે, આપે જોઈ શકો છો. 10 કિલો રાવણા. એટલે આ કંઈક અલગ વસ્તુ છે. ગ્રાફ્ટેડ એવોકાડો, બારડોલી જાંબુ. એટલે આ બધા જે આપણે વાત કરીએ ને કે જે એક્ઝોટિક ફ્રૂટના પ્લાન્ટ્સ કહેવાય, એ આ નર્સરી પર મને જોવા મળ્યા છે. બાકી રેગ્યુલર જે બધું હોય છે તો અહીંયા અવેલેબલ છે જ. આંબા છે, આંબલી છે અને કેળા છે, કે જે રેગ્યુલર બધી વસ્તુ તો મને અહીંયા દેખાણી છે. બાકી આપની કાંઈ એવી ખાસિયત કે જે જનરલી નર્સરીવાળા લોકો ભૂલ કરતા હોય, અથવા તો આપણે એવું કંઈ અલગથી કરો છો? લગતું એવું છે ધ્રુવભાઈ, અત્યાર સુધી જે નર્સરીવાળા પ્લાન્ટ આપે છે એ પબ્લિક લગાવી લે છે. ખરેખર વસ્તુ ગ્રાહક કસ્ટમરને અમારી સલાહ હોય છે કે અમારા તરફથી 100% સક્સેસ છે. અમે કે કોઈ પણ પ્લાન્ટ અમે કીધો છે કે આ વેરાયટી છે, 100% એ જ વેરાયટી નીકળે છે. પછી કસ્ટમરને એવું હોય કે ડાયરેક્ટ મોટો પ્લાન્ટ લગાવવો છે, આવતા વર્ષે ફ્રૂટ ખાવું છે,
તો અમે એવું પણ ડેવલપિંગ કરી છે તો ટોટલ 2 વર્ષથી માંડી 5 વર્ષ સુધીનો પ્લાન્ટ મળી શકે. બરાબર. એટલે મોટી ઉંમરના એજેડ પ્લાન્ટ જે કહેવાય, મોટા પોટની અંદર પ્લાન્ટ અથવા તો મોટી બેગમાં જે પ્લાન્ટ હોય એ બી આપણે પાસે હા અવેલેબલ છે. બરાબર. આ કોઈ ખાસ, હજી એકવાર કહું છું કે આ કોઈ પ્રમોશનનો વિડીયો નથી, ભાઈનું હું કોઈ પેઇડ પ્રમોશન નથી કરતો, પણ મને આ વસ્તુ સારી લાગી છે. મને અહીંયા વિઝિટ કર્યા પછી મને એવું ફીલ થયું છે કે આ વસ્તુ લોકો માટે પણ નવી છે. લોકો એક્ઝોટિક ફ્રૂટ પ્લાન્ટ્સ ગોતતા હોય છે પોતાના ફાર્મમાં વાવવા માટે. હું પોતે જ ગોતતો હતો તો મને જેન્યુઅન ફ્રૂટ પ્લાન્ટ્સ મળતા નહોતા. એટલે બીજી વસ્તુ કે ભાઈ પોતે અલગ અલગ સ્ટેટમાં આટા મારે છે, ફરે છે અને પછી ત્યાંથી પરચેસ કરે છે. સપોઝ આ અમુક વસ્તુ છે કે જે કલકત્તાથી આવતી હોય છે, જે આંધ્રમાંથી આવતી હોય છે, તો પોતે ત્યાં જાય છે, પોતે સિલેક્શન કરે છે. 2-3 પ્લાન્ટ્સ પોતે પહેલાં લઈ આવ્યા હોય 1-2 વર્ષ પહેલાં, એના ફ્રૂટ્સ પોતે ખાઈ અને પછી એ વસ્તુનો લોટ એ ત્યાંથી પરચેસ કરતા હોય છે. એટલે જેન્યુનિટી મને થોડી દેખાણી, એટલે આપ સુધી આ વસ્તુ પહોંચાડું છું. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. આપ મને જણાવો કે આપને આની કોઈ ડિટેલ્સ જોતી હોય તો હું આપને ડીએમમાં મોકલી આપીશ. કમેન્ટ કરો આની કોઈ આપને ડિટેલ્સ જોતી હોય તો નર્સરી બાબતની. નર્સરીનું નામ અને નંબર પણ હું આપને નીચે મેન્શન કરી દઉં છું, જેથી કરીને આપને જો અહીંયા આવવું હોય તો પણ આપને ઇઝી રહે. આપની નર્સરીનું લોકેશન ક્યાં આવેલું છે તમે જ જણાવી દો જરા. નર્સરીનું નામ ઓમ નર્સરી બાગ છે. આપણી બ્રાન્ચ છે રાજકોટ જામનગર હાઈવે ઉપર, પડદરી બાયપાસ પ્રોપર. ને બીજી બ્રાન્ચ છે મોરબી રોડ ઉપર, ગૌરીદળ મારવાડી કોલેજની બાજુમાં એક્ઝેક્ટ. બરાબર. એટલે 2 બ્રાન્ચ સાથે ભાઈ કાર્યરત છે અને અલગ અલગ 2 લોકેશન ઉપર ભાઈના બધા પ્લાન્સ મળી જાય છે. એટલે આપને કોઈ જોતું હોય તો આપ ત્યાંથી પરચેસ કરી શકો છો. આમનો નંબર પણ હું આપના મેન્શન કરી દઉં છું, જેથી કરીને આપ ડાયરેક્ટ ત્યાંથી વાત કરી શકો. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.